પરિવાર પર પરિવારના સભ્યો દ્વારા હુમલો કરાતા ઘાયલોને સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં લઈ અવાયા. દુધઈ ગામે રહેતા રસિકભાઈને તેમના બહેન અને સાસરિયા પક્ષના લોકો દ્વારા તેમના ઘરે આવીને તેમના પરિવારના લોકોને માર મરાયો હતો, જેથી ઘરના સભ્યોને સારવાર અર્થે ભુજની જનરલ હોસ્પિટલમાં લઈ અવાયેલ. જેમાં આ સમગ્ર ઘટનામાં જણાવ્યા અનુસાર પૈસાની લેતી દેતી મુદ્દે આ ઘટના બની છે. રસિકભાઈ નવી દુધઈ આજ બનાવો ઘરે અમને ફોન કરીને કીધા અમે આવીએ છીએ ફરવા માટે ને આમ માટે. એ આવી દરવાજા બંધ કરી નાખે. હું પછી મારા પોવા છે બધે બનાવી છે એને બેસાડીને કીધું બેસો તમે અહીંયા બેસો. પછી એનો બહેનો લોકો અને છોકરીઓ અંદરથી દરવાજા બંધ કરીને પછી મારા ભાભીને મારા ઘરવાળીને થોડોક કરે છે. મને પણ જાલી લીધો. પછી દરવાજા માંડ ખોલે મને પણ જાલી લીધો. પછી અહીંયા વેલજી મુછડી રાણા છે એ મારી ગરદન પકડીને બીજા અહીંયા નરેશભાઈ છે એ 3-4 જણા જડીએ મને પકડીને મને માર્યો. પણ મારા જગ્યા પૈસા તમે લીધા છે. મારી બેન પણ એમ કહે છે કે પૈસા તમે 2 લાખ રૂપિયા લીધા છે. અમે લીધા નથી. એ છે મારા બેન ના હારા ને મારી બેન પોતે. મારું નામ મીરાબેન છે. અમે નવી દુધઈમાં રહીએ છીએ અને મારા સાસરા અને નણંદના સાસરા વાળા અમારા ઘરે ફરવા આવ્યા આખો ટેકો ભરીને. એમાં 10 આદમી 10 ઓરતો. મારી નણંદ પોતે એનો સસરો તાંત્રિક વિદ્યાઓ કરે છે, કુંવારી છોકરીનો વંશમાં કરે છે. મારી દીકરીના વંશમાં ના આવી એટલે એને ડૂચા દીધા, માથામાં માર્યો, પેટમાં માર્યો. મારી બીજી છોકરી પ્રેગ્નન્ટ છે તેને પેટમાં માર્યો. મને પણ ઘણો માર્યો. હું જેમ તેમ લાતું મારી દરવાજા ખોલી અને બહાર નીકળી ગઈ. દરવાજા બંધ કરીને મારતા હતા ત્યારે અમારા બધા ફરિયાવાળા, વાસવાળા, સમાજવાળા આવીને અમને એમાંથી ઉકાર્યો ને પોલીસ ત્યારે પહોંચી એને લઈ ગઈ પણ કાંઈ કર્યું નહીં. પોલીસ પણ એને મૂકી દીધી અને ભુજ વેરા કરી દીધા. એ પોતે ભુજ રહે છે અને તાંત્રિક વિદ્યા કરે છે. એનું હજી બધું પડ્યું છે. તમે જાઓ તો હજી બધું હશે. એ રહે છે અંજલીનગરમાં પોતે. જે અમારાથી અહીંયા બનાવ બન્યો એ માણસો પોતે બધાને બધાથી મોટો જે તાંત્રિક વિદ્યા કરે છે એમાં વેલજી રાણા મુછડિયા, એનો દીકરો ડામજી વેલજી મુછડિયા, એની છોરીઓ સાસરા વાળ્યું બધું ધનુબેન ને પમાબેન ને એનો નરેશ એનો જમાઈ અને એની દીકરીઓ પૂનમ, ચંચલ બધું અનિતા એ બધી એની દીકરીઓ. હા, મારી નણંદી અમારી ભાણેજીઓ એ બધા મારી દીકરીઓને ડૂચા દીધા, માર્યા, કેરોસીન છાંટ્યો, પીવડાવ્યો કેરોસીન. મારી નાનકી છોકરી હજી એડમિટ છે અહીંયા જનરલ હોસ્પિટલ. કે તમે તમારા રૂપિયા તમે મારી નણંદની સાસરામાં કઈ રૂપિયાની ગાગજી કરી હશે તો એ કે મારો પિયર વાળા ખાધા છે, અમને કઈ ખબર નથી એને શું છે. એ તાંત્રિક વિદ્યા કરે છે એટલે મારી નણંદને પણ એના બાજુ કરી લીધી છે.